Hi everyone, welcome to the talk show and myself Dr. Vachini Bhatt. 29 September every year celebrated as a World Heart Day. Yes, દર 29 સપ્ટેમ્બરે આપણે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરીએ છીએ અને અલગ અલગ થીમ ઉપર પર્પઝ એક જ છે યોર હાર્ટ મેટર્સ ધી મોસ્ટ. અને આજે આ દિન નિમિત્તે આપણે લઈને આવી રહ્યા છીએ એક સરસ મજાનું કેમ્પેન એક સ્વસ્થ હૃદય. એની પાછળના હેતુ, એની પાછળના પર્પઝ અને કઈ કઈ એક્ટિવિટીઝ આપણે આમાં ઇન્ક્લુડ કરવાના છીએ એ બધી જ વાતચીત આપણે કરીશું આજે ડૉક્ટર ધવલ નાયક સાથે. સર, વેલકમ ટુ ધી ટોક. થેન્ક યુ. ધવલ સર ઇઝ અ કાર્ડિયક સર્જન એટ મેરિંગો સિમ્સ હોસ્પિટલ. સર, આજે આપણે વાત કરી રહ્યા છીએ વર્લ્ડ હાર્ટ ડે અને એમાં પણ એક સ્પેસિફિક કેમ્પેન જે તમે લઈને આવી રહ્યા છો એનું નામ છે સ્વસ્થ હૃદય. હવે કેમ્પેન શરૂ કરવાનો વિચાર અથવા તો એની જરૂરિયાત તમને કેમ લાગી? સૌથી પહેલાં તો આ વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે હું બધાના જ હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે તેને માટે પ્રાર્થના કરું છું. આ વખતે વર્લ્ડ હાર્ટ ડેની થીમ પણ કંઈક એ રીતની જ છે કે બધાએ જ પોતાનું હૃદય સ્વસ્થ રહે તેને માટે પ્રયત્નો કરવા જરૂરી છે. હું તમને થોડા આંકડાઓ જણાવું અત્યારે તો એ થોડાક ચિંતાકારક છે. ભારત દેશ અત્યારે હૃદય રોગની બાબતે આખી દુનિયાની અંદર બીજા નંબર પર આવી ગયો છે અને કદાચ થોડું વધારે પ્રિસાઇઝલી કેમ કહું તો 240 જેટલા મૃત્યુ દર 1 લાખ લોકોએ અત્યારે હૃદયરોગથી ભારતમાં થઈ રહ્યા છે. આ મૃત્યુની વાત છે, પણ એ સિવાય હૃદય રોગના દર્દીઓ તો આના કરતાં પણ વધારે છે. ડાયાબિટીસ, તમાકુનું સેવન અને સ્ટ્રેસ ઇન્ડેક્સ જે આપણે કહીએ છીએ, આ 3 જે હૃદય રોગ થવાના મુખ્ય કારણો છે અને એ 3 કારણોની અંદર ભારત અત્યારે અગ્રક્રમે છે. ભારત દેશે ઘણી પ્રગતિ કરી છે, આપણે બધા જોઈ રહ્યા છે, આઈટી હોય કે ઓટોમોબાઈલ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પરંતુ આ જે હેલ્થ રિલેટેડ ઇસ્યુ છે તેની અંદર પણ એટલા જ ગંભીરતાથી બરાબર આપણે આગળ જોવું જરૂરી છે જેથી કરીને આવનારી પેઢીઓ સ્વસ્થ રહે. એને માટેનું આ કેમ્પેન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સર, ખૂબ જ સાચી વાત કહી અને તમે કહ્યું એ પ્રમાણે કે સર્વે અને ડેટાસ પરથી ખરેખર એવું લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ, પ્રોફેશનલી અને બાકી બધી જ રીતે જે છે આપણે વિકાસ કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એમાં હેલ્થ પ્રત્યેની સભાનતા અથવા તો કાળજી છે ગુમાવી રહ્યા છે અને માટે જ આ હાર્ટ કેર જે છે ખૂબ જ અગત્ય બની જાય છે. હવે જ્યારે આ કેમ્પેનની આગળ હું વાત કરું કે તમે કહ્યું એ પ્રમાણે કે કેમ્પેનની જરૂરિયાત તો છે જ એને ઇનિશિએટ કરવાની, પણ કયા કયા ઓબ્જેક્ટિવ્સ અને મુદ્દાઓ જે છે આમાં આવરી લેવામાં આવ્યા છે? આ કેમ્પેનના 4 બેઝિક મુદ્દાઓ છે. રાજ્યના અને દેશના નાગરિકોને પોતાના હૃદયના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટેના જે પગલાં લેવા તે સૌથી અગત્યના છે. હકારાત્મક પગલાં લેવાય, આપણો સમાજ સ્વસ્થ બને તે માટે દર્દીઓ, ડૉક્ટર અને હોસ્પિટલોનું સાથે માર્ગદર્શિકા ઘડવી અને એ પ્રમાણે સમાજને લાભ થાય તે માટે હૃદયના સ્વાસ્થ્ય માટેના પગલાઓ લેવા અને રાષ્ટ્રીય સ્તરે જે હૃદયના સ્વાસ્થ્ય અંગેના પ્રોગ્રામો ચાલતા હોય તેમની સાથે સંકલન સાધી અને એમને મદદ કરવી. સર, ખૂબ જ સાચી વાત કહી કે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો એક સફળ કેમ્પેન જે છે એને આપણે લોન્ચ કરી શકીએ. હવે જો ફ્યુચર પ્લાનની વાત કરું તો કઈ કઈ એક્ટિવિટીઝ છે, કયા કયા બીજા કેમ્પેન છે જે આની સાથે જોડાઈ શકે અને મેક્સિમમ લોકો સુધી આની રીચ પહોંચી શકે? હું તમને એક બહુ જ સિમ્પલ વાત કહીશ કે જો આપણે આજથી હૃદયને સ્વસ્થ રાખવા માટેના પ્રયત્નો કરવાના ચાલુ કરીશું તો એના રિઝલ્ટો આપણને આવતા 10 વર્ષ લાગશે. આજે 2024 તો 2034ની અંદર આપણને સમાજ સ્વાસ્થ્યનું આપણને હકારાત્મક પગલાઓ દેખાશે. આમાં જેટલું વહેલું ચાલુ કરીશું તેટલા વધારે સારા રિઝલ્ટો આવશે. આપણે ઘણી બધી એક્ટિવિટીઓનું પ્લાન કરીએ છીએ. સાથે સોશિયલ મીડિયા તો એક છે જ કે જેની અંદર બધા જ લોકોને અર્બન અને રૂરલ એરિયાની અંદર સંદેશો પહોંચાડી શકે, પણ એ સિવાય વિવિધ જગ્યાએ કેમ્પ કરવા, અમુક જગ્યાએ પબ્લિક અવેરનેસ લેક્ચર રાખવા, સોશિયલ મીડિયા સિવાય પ્રિન્ટ મીડિયા અને ટેલિવિઝન મીડિયાનો પણ આપણે સાથે ઉપયોગ કરી અને લોકોને સ્વાસ્થ્ય માટેનું વધારે જાણકારી આપી. એક હેલ્પલાઇન પણ આપણે ચાલુ કરવાનું આપણે વિચારીએ છીએ કે જેની અંદર અમુક લોકોને હેલ્થ કોચિંગ અથવા તો હૃદયનું સ્વાસ્થ્ય માટેનું કોચિંગની જે જરૂરત હોય તેનો આપણે મદદ કરી શકીએ. જેવા ઘણી બધી વસ્તુઓ સાથે આવશે. કદાચ ભવિષ્યમાં ગવર્મેન્ટ જો ઇન્વોલ્વ થાય તો આપણે ગવર્મેન્ટ હોસ્પિટલોની અંદર પણ આ બધા પગલાઓ અને હૃદયના સ્વાસ્થ્ય સંબંધી જે મુદ્દાઓ છે તેને આપણે સાંકળી લેવાનો પ્રયત્ન કરીશું. બરાબર, એટલે એવું કહી શકાય કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, જે આપણને ખબર જ છે
અને પ્રિવેન્ટિવ પર્સપેક્ટિવ માટે અવેરનેસ જે છે ખૂબ જ મહત્વનો ફાળો ભજ્યું છે. એટલે તમે કીધું કે સોશિયલ મીડિયાથી માંડીને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બધાનો સહકાર જે છે આમાં જરૂરી છે. અને લોકો સુધી આ વાત આપણે પણ જઈને પહોંચાડી શકીએ અને મીડિયા થ્રુ પણ પહોંચાડી શકીએ. યસ. તો એક અવેરનેસ જે છે આમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે. તો સર, તમારી સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી અને વી વિશ કે આપણું આ જે કેમ્પેન છે સ્વસ્થ હૃદય, એમાં ઘણા બધા લોકો આપણી સાથે જોડાય અને એક સહિયારો પ્રયાસ જે છે એ સફળતા તરફ જાય. અને વર્લ્ડ હાર્ટ ડે ના નિમિત્તે જે કેમ્પેનની આપણે શરૂઆત કરી છે એ ખરેખર જે છે સફળતાના પગલે આગળ વધે. હું બધાને અનુરોધ કરું છું કે પોતાના હૃદયને સ્વાસ્થ્ય સંબંધી કંઈક નાની વસ્તુઓનું આજથી જ અમલીકરણ કરવાનું ચાલુ કરો, તો ભવિષ્યની અંદર આપણે એક સ્વસ્થ સમાજની જે આપણે કલ્પના કરીએ છીએ એને આપણે આકાર આપી શકીશું. થેન્ક યુ.